ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે આ દાખલો ખૂબ જ ઉપયોગી છે. આ પ્રકારના દાખલા તમને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે અને ખરા ખોટામાં પણ પૂછાઈ શકે છે. અહીંયા આપણને કીધું છે કે નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. 2/3, 0.7, 15% કે -1.5. તો આને સોલ્વ કરતા પહેલા આપણે એટલું યાદ રાખવાનું કે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય છે, બરાબર, અને ક્યારેય તે ઋણ ના હોઈ શકે. તો આપણને સીધો આન્સર મળી જાય છે કે ડી -1.5, કેમ કે ઋણ છે, બરાબર, માઇનસ છે, ક્યારેય માઇનસ હોઈ શકે નહીં. પણ છતાંય જો આપણે એને સોલ્વ કરવો હોય તો આપણે એને સોલ્વ કરીએ તો આપણે જો 2/3 છે તો તમે 2 ને 3 વડે ભાગશો ને તો આન્સર શું આવશે? 0.66 સમથિંગ આવે છે. પછી આ છે 0.7, એ તો 0 ને 1 ની વચ્ચે જ છે. પછી સી છે 15%. હવે 15% ને આપણે સોલ્વ કરીએ તો 15% એટલે 15/100 થાય. તો એ પણ શું થયું? 0.15, બરાબર, 0.15. તો આ પણ શું થયું? 0 અને 1 ની વચ્ચે છે, એટલે જવાબ શું મળ્યો? ડી -1.5. તો આ પ્રકારના વધુ વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.